રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું કહેવું છે કે ધોરાજી નગરપાલિકાના કચેરીનું કરોડો રૂપિયાએ ખર્ચે બનાવેલું નવનિર્મિત બિલ્ડિંગ જેમાં ફાયર સેફટીના સાધનો જ નથી અને જેના કારણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આક્ષેપ કરતા વિરોધ દર્શાવ્યો હતો। રાજ્યભરમાં રાજકોટમાં બનેલા અગ્નિકાંડની ઘટનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું કહેવું છે કે જ્યાંથી ફાયર સેફટીની એનઓસી મેળવવાની હોય તે કચેરીમાં જ ફાયર સેફટીના સાધનો નથી, જેથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ધોરાજી નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। વિવિધ સ્લોગનો સાથે પોસ્ટરો લગાવીને નગરપાલિકા તંત્રને જગાડવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। તો ધોરાજી નગરપાલિકા કચેરીમાં ફાયર સેફટીના પૂરતા સાધનો ન હોવાને કારણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આ વિરોધ દર્શાવ્યો છે અને તંત્રને જાગૃત કરવા માટે અલગ અલગ જાતના પોસ્ટરો અને સ્લોગનો સાથે આ વિરોધ દર્શાવ્યો હતો। સૂત્રોચ્ચાર કરીને નગરપાલિકાની કચેરીના કમ્પાઉન્ડમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। આજ રોજ અમે ધોરાજી નગરપાલિકાએ આયોજન કરેલું છે ને ફાયર સેફટી માટેનું આયોજન કરેલું છે। ફાયર સેફટી અહીંયા છે જ નહીં નગરપાલિકામાં ને અહીંયા જે જીવનું જોખમ છે આજ અધિકારીઓનો આમ આદમીઓનો એનો કોઈનો કાંઈ છે જ નહીં। પોતા પાસે એનઓસી નથી પણ બહાર એનઓસી દેવા નીકળે છે। શું સ્થિતિ છે? ફાયર સ્ટાફ છે નથી? ફાયર સ્ટાફ નથી આમાં। ફાયરના સાધનો છે? ના, ઈ પણ નથી। ફાયરના સાધનો પણ નથી। કેવું જીવનું જોખમ હતું? પોલીસ સ્ટાફ નથી અહીંયા। આજે તમે શું કાર્યક્રમ કર્યો? અમે આજે પોસ્ટર મારીને વિરોધ કર્યો છે। બહાર નગરપાલિકા પાસે એનઓસી નથી પણ બહાર બધે એનઓસી દેવા નીકળે છે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।